બેનરમાં લખ્યું છે હું શું લખ્યું? એકાદું વાક્ય તો કયો, એકાદું વાક્ય મને કહેશો? દારૂ ડ્રગથી થાકી ગયા, દારૂની દ્રષ્ટિએ થાકી ગયા, એ વાત કેવી ગુનો છે? આ જો ધારાસભ્ય કાયદાની દ્રષ્ટિએ ગુનો છે તો ધારાસભ્ય કીધું કરો એફઆઈઆર. જો પેપરમાં એવું છે કરો એફઆઈઆર. હાલો ઉધનાના હાલો, ધારાસભ્ય હું કહું છું કરો એફઆઈઆર. પેપરમાં એવું છે, ઓફિશિયલ છે. હાલો કરો એફઆઈઆર. હાલો એફઆઈઆર કરો એફઆઈઆર. પછી અમે કીધું ધારાસભ્ય બોલ્યા છે, કરો એફઆઈઆર. હાલો કરો એફઆઈઆર કરો. કરો એફઆઈઆર કરો. ધારાસભ્ય ઉપર બોલ્યા છે કે પોલીસ અમારું સાંભળતી નથી, ડ્રગ્સની પ્રવૃત્તિ રોકતી નથી. આ ધારાસભ્ય ઓફિશિયલ બોલ્યા છે, કરો એના ઉપર એફઆઈઆર. ધારાસભ્યની અને મોંઘવારીથી થાકી ગયા એવું કોઈ માણસ લખે ક્યાંય એટલે ગુનો છે. તમે કેવી રીતે કહી શકો કે મોંઘવારીથી થાકી ગયા? એમ કેવું ગુનો છે? કેવી રીતે તમે કહી શકો? ભ્રષ્ટાચારથી થાકી ગયા. હું તમને બતાવું યાર. આ ધારાસભ્યો બોલે છે સચિવાલયમાં ઉભા રહી કે અગાઉની સરકાર કરતા મોદી સરકાર 10 ગણી વધુ ભ્રષ્ટ છે. કરો એફઆઈઆર એના ઉપર. હાલ્યો કરો. લાવો બીજું કઈ ગયું બોલો. લાવો આની કોલેજનું નહીં મોંઘા શિક્ષણથી થાકી ગયા એવું સ્ટીકર લગાવવું એ ગુનો છે આ દેશમાં. એના ઉપર એફઆઈઆર કરવાની. આ તો વારે ગજબ આઝાદી આપણી ભાઈ. અને તમને ગજબ સત્તા આપી દીધી. એક ટુ વ્હીલ ચોરાઈ ગઈ હોય ને માણસની ટુ વ્હીલ, એકલો અહીંયા ફરિયાદ લખાવા નથી આવી શકતો. એની ફરિયાદ લખાવા આવે ને તો 3 દી ધક્કા ખવડાવી છે આપણે. તમને ખબર છે? એક ટુ વ્હીલ લખાવો, ટુ વ્હીલ ચોરાણી હોય એની ફરિયાદ સીધી લખાઈ ગઈ હોય, માણસ એકવાર આવ્યો એવો મને એક દાખલો બતાવો. તમે એમ કહો ગોતો 24 કલાક નહીં મળે પછી કેવું એક દીકરી ઘરેથી ગુમ થઈ ગઈ હોય 24 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી લખાતી અને તમે અમને કાયદા ભણાવો છો. તમારા વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ નથી વેચાતા? હાલો હું બતાવું. હાલો મારી યાર અત્યારે લઈ લો તમારે PCR 1 મારી ગાડી. હાલો હાલો હું બતાવું. હાલો હું ફરિયાદી બનું, તમે કરશો ને ફરિયાદ? તમારા જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ એટલે બતાવું અત્યારે બતાવું. હાલો મારી યાર લઈ લો તમારે PCR 1. હાલો હાલો કાઢો PCR 1. હાલો હાલો હું તમને અત્યારે બતાવું. હાલો 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 બધા બતાવી છો આ દારૂનો ડ્રગ છે. ફરિયાદી અમે બનશું. થતો હોય તો અમારી ઉપર ગુના અમારા ઉપર ગુનો દાખલ કરી નાખો જેલમાં. ખૂણે ખૂણે દારૂ વેચાય છે. ખૂણે ખૂણે કતાર ગામની અંદર એવા કેટલા અડ્ડાઓ હાલે છે, એને નથી પકડવા. સત્તાની સામે અવાજ ઉઠાવે છે. આવા બેનર લગાવાય ગુનો છે. સત્તાની સામે અવાજ ઉઠાવે એટલે ગુનેગાર. ધારાસભ્ય કે છે દારૂ હું સરકારના વખાણ જ કરવાના ખોટા. વાહ મોદીજી વાહ, એમ જ કરી રાખવાનું, બોલવાનું જ નહીં કઈ. લાઈનમાં ઉભા રહેવાનું. 5 વર્ષ પહેલા ઓક્સિજનના બાટલા નહોતા મળતા, આજે LPG ના બાટલા નથી મળતા. એટલે સરકારની તોય વાહ જ કરવાની. કોઈ અધિકાર જ નહીં સામાન્ય માણસ પાસે. અને પોલીસને મોકલીને દબડાવવાના, અમને ડરાવવાના. અને પોલીસ સ્ટેશન રજૂઆત કરવા હોય તો એમ કે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરો. ગજબ છે તમારી પોલીસ.